તો હાલો મારા કલેજા, આજ આપણે નાઈ ધોઈને વેલા થઈ જશે વિચાર, કેમ કે આજ આપણે રહ્યા છીએ વિષ્ણુ ભગવાન ની 11 નાઈ ધોઈને હંધાઈ ની પેલા આ ગેલમાં અને વિષ્ણુ ભગવાન ના આશીર્વાદ લીધા અને પછી રકેબીમાં સાલ લઈને પીધી, કેમ કે ભાઈ એમાં ફરાળ જ હોય, આમાં એકટાણું ન આવે, આપણથી ભૂખ્યું રહેવાતું નથી. પણ આજ વિષ્ણુ ભગવાન આપણી લાજ રાખી લે. પછી ગાય માતા હાટુ રોટલી લઈને હું નીકળ્યો બાય, અને બાય નીકળતા જ આપણને માતાજીના દર્શન થઈ ગયા. પછી આપણે ગાય માતાને રોટલી ખવડાવીને માતાજીના આશીર્વાદ લીધા. અરે જા જા. અને મહેશભાઈ પાસે જઈને એને આપ્યો માવો બનાવવા. પછી મહેશભાઈ ના હાથનો માવો ખાઈને હું ભાગ્યો ઘરે, અને ફરાળમાં તો જો મારા મમ્મી પપ્પાએ ઢગલો કરી દીધો. પછી ફરાળ કરીને હું ઘડી ખોઈ ગયો. પછી ઊંઘ ના આવી એટલે પાછો વિડીયો એડિટિંગ કરવા ગયો. અને ભાઈ હું રૂપાબેન ને અરવિંદભાઈ ને મળવા ગયો તો એનો વિડીયો એડિટિંગ કરું છું. તો હું એને મળવા ગયો તો ને એનો આખો વ્લોગ મારી આ ચેનલ માં છે, એકવાર જોઈ લેજો. પછી ભાઈ પડી ગઈ રાત, અને આમાં કઈ એકટાણું હોય નહીં એટલે રાતે પણ આપણે ફરાળ જ કરવાનો છે. અને ભાઈ ફરાળમાં જો બદામ છે, કેળા, વઘારેલા બટેટા, ફરાળી શેરો અને શેકેલી સિંગ. તો હાલો જલ્દી થી હવે ફરાળ કરી લેવી. તો ભાઈ મને ભૂખ તો બહુ લાગતી હતી, પણ આજ વિષ્ણુ ભગવાને મારી આબરૂ હાચવી લીધી. તો તમે પણ વિષ્ણુ ભગવાનને માનતા હોય ને તો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.